સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છે. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. વાહ, અરે વાહ વાહ, બાકી જમાવટ છે. શું ફાઇટ છે? વોલ્યુમ વધારવા દે. અરે પણ ધીમું કરો, થોડુંક ધીમું. કાનના પડદા મારા ફાડી નાખ્યા. અરે જોતા ખરી કેટલી મસ્ત ફાઇટ કરે છે આ લોકો. બાકી આ લોકોને કોઈ ન પહોંચી શકે ફાઇટમાં. તો બદરાસી એટલે બદરાસી ભાઈ. જમાવટ છે. હું તમને એમ કહું છું, આ ઉંમરમાં આપણી ઘરે દીકરાની વહુ આવી ગઈ અને તમે હજી એક્શન ફિલ્મો જોવો છો. અરે તું જોતા ખરે આમ આગળ શું થાય તો જો. આ નો હારું લાગે. આ ઉંમરમાં છાપા વાંચો, કંઈક દેવ દર્શને જાઓ. તું જોતા ખરા આગળ તો જો. અરે વાહ, તમને કહું છું પણ અરે સૂરજ ભાવે છે, ધીમું તો કરો ટીવી. અરે જોતા ખરા. જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છે મહેશભાઈ? કેમ ભાભી મારો ભાઈબંધ બોલતા નથી? ક્યાં મારી બેન ક્યાં ગઈ? એ રહી અંદર. નિકિતા, અરે નિકિતા બેટા, જો તો ખરા કોણ આવ્યું છે. બસ, નિકિતાને બોલાવવાની કોઈ જરૂર નથી. અને સાંભળી લે સૂરજ, તારે તારી બેનને મળવાની જરૂર નથી. અને આજે તું ભલે ઘરમાં આવ્યો, પણ હવેથી આ ઘરમાં તું પગ મૂકતો નહીં, સમજો? કેમ? યાદ છે તને? હા, યાદ છે મહેશભાઈ મને. મહેશભાઈ, જે મારાથી ભૂલ થઈ ગઈ એની આજે હું માફી માંગુ છું. માફી? અરે 5 વર્ષ પહેલા કરેલા તારા કરતૂતની અત્યારે તું માફી માંગે છે? અરે તે નોકરીમાંથી મારા માટે શું શું કર્યું મને ખબર છે. એ વખતની મારી દશા તને ખબર નથી. અને સાંભળી લે, મારા દીકરા રવિ સાથે તારી બેનના લગ્ન એટલા માટે કરાવ્યા કે મારો દીકરો રવિ તારી બેનને પ્રેમ કરતો હતો. અને હવે લગ્ન તો થઈ ગયા. હવે મારે તારી શું જરૂર છે? 5 વર્ષ પહેલા કરેલી તારી ભૂલની સજા હું તને અત્યારે આપું છું. તું તારી બેનનું મોઢું પણ જોઈ નહીં શકે. સાંભળ, નીકળ મારા ઘરની બહાર. અને આ ઘરમાં ફરી ક્યારે તું પગ મૂકતો નહીં. ચાલ, નીકળી જા. નિકિતા, શું થયું? કેમ રોવે છે તું? ભાઈ આવ્યો તો આજે. લે, ભાઈ આવ્યો હોય તો આનંદની વાત કહેવાય, એમાં રોવાનું હોય? ભાઈ આવે તો આનંદની વાત કહેવાય, પણ જો એ જ ભાઈનું મોઢું ન જોવા મળે તો, એ જ ભાઈનું ઘરમાં અપમાન થાય તો આનંદની વાત કહેવાય. પણ કોને અપમાન કર્યું નિકિતા? મને કંઈક માંડીને વાત તો કર. પપ્પાએ. પપ્પાએ? આજે ભાઈ આટલા સમય પછી પહેલી વાર મારા ઘરે આવ્યા, પણ પપ્પાએ તો એનું અપમાન કરી નાખ્યું. ન બોલવાનો શબ્દ બોલ્યા ને ઘરમાંથી ને જાકારો દઈ દીધો. અરે ગાંડી, તું આ શું વાત કરે છે? આપણા પપ્પા કોઈ દી આવું કરે? નથી આવતો મારી પર ભરોસો. હું કઈ ખોટું બોલું છું? મને કઈ શોખ થતો હોય છે કે અહીંયા ઊભી રહીને રો? રવિ, હું સાચું કહું છું, મારી ઉપર ભરોસો ન હોય તો એકવાર પપ્પા પાસે જઈને વાત કરો. નિકિતા, તું રોમાં, તું શાની રહી જા. તારી વાત મને ગળા હેઠે ઉતરતી તો નથી કે પપ્પા આવું વર્તન કરે અને ઈ પાછા તારા ભાઈ આય રે. તો કઈ મને શોખ થાય છે? રવિ, તમે મારી વાત નહીં માનો તો હું કોને કહું? મારા સુખ દુઃખની વાત તો તમારે સાંભળવી પડે. અને આવી વાત તો હું ખોટી નો જ બોલતી હોય ને. કાંઈ વાંધો નહીં,
જો પપ્પાએ તારા ભાઈ હારે આવું વર્તન કર્યું હશે ને તો પપ્પાને હું 2 શબ્દ કહીશ, પછી પણ તું અત્યારે રોવાનું બંધ કરી દે નિકિતા. એમ ન થાય. એ તો જેના ઉપર વીતતી હોય ને એને ખબર હોય. મારી જાયો ભાઈ ઘરના આંગણે આવે અને બેન એની સામે ન જઈ શકે. અરે મારો ભાઈ તો મારું મોઢું જોવાય ન ઉભો રહ્યો. અને જ્યારે એને જાતો જોયો ને ત્યારે મારી અંદરની આતડી કઈકડી જઈ મને ખબર છે. શું વાંક હતો મારા ભાઈનો કે પપ્પાએ આવું વર્તન કર્યું એની હારે. તારી વાત હું સમજુ છું નિકિતા. રોયે કાંઈ નહીં થાય. હું પપ્પાને મળું છું અને પપ્પા હારે વાત કરું છું. પપ્પાએ શું લેવા તારા ભાઈ હારે આવું વર્તન કર્યું, પપ્પાને જવાબ દેવો પડશે. તમારે એની પાસેથી જવાબ લેવો હોય તો લ્યો, પણ આજ પછી જો આ ઘરમાં મારા ભાઈનું અપમાન થશે ને તો એ મારાથી સહન નહીં થાય. નિકિતા, હવે તું રોવાનું બંધ કરી દે. તું ઘડીક વાર ઘરમાં આવ અને આરામ કર. હું પપ્પા પાસે જાઉં છું ને પપ્પાને આ વાત પૂછું છું. તને મારી ઉપર ભરોસો છે કે નથી? છે. આ ઘરમાં તમે એક જ એવા છો કે જેની ઉપર હું ભરોસો કરું છું. અને સાચું કહું ને તો તમારા એકના ભરોસે જ આ ઘરમાં છું. અરે ગાંડી, હું કામ તું ચિંતા કરસ? હું કામ તું રોવસ? તને તો ન્યાય અપાવીશ જ, પણ હારોહાર તારા ભાઈને હોતે ન્યાય અપાવીશ. એ જવાબદારી તો મારી ઉપર છોડી દે. હાલ. ભગવાન, આવી ગયા તમે? લ્યો પાણી. શું થયું? કાંઈ નહીં, શું કઈ નહીં, પણ કયો તો ખબર પડશે ને. બેનના ઘરે ગયો તો. બેનના ઘરે ગયા હતા તો એ તો બહુ ખુશીની વાત છે. એમાં શું થયું? કાંઈ કાંઈ નહીં. આ વાત ખોટી, મારાથી છુપાવી નહીં શકો. શું થયું કયો જો. અરે અચકાયા વગર કયો ને, મને નહીં કયો તો કોને કહેશો? પછી હું ખીજાવ કે બોલો છો? કાંઈ કીધા જેવું નથી. શું કઈ કીધા જેવું નથી? મને કઈ કીધા જેવું નથી. આ 7 ફેરે ફરીને આવી છું તમને, અને અર્ધાંગીની છું તમારી. આ તમારું મોઢું જો ને ત્યાં ખબર પડી જાય, પગ પડે ને ત્યાં ખબર પડી જાય. કેટલી બધી ઉપાધિ લઈને આવ્યા હોય છે કોણ જાણે. ખબર નહીં કેમ મને કહેતા નથી, અને મને નહીં કહો તો કોને કહો? એ તો મને કહો તમે. આ મોઢું કેમ નથી ખુલતું તમારાથી? હજી બાજવું છે કે બોલવું છે તમારે? શું થયું કહેશો મને? કાંઈ નહીં, આજે હું બેનના ઘરે ગયો તો ને, એના સસરાએ આજ મારું બહુ મોટું અપમાન કરી નાખ્યું છે. મને તો એમ થયું કે હું મરી જાઉં. અરે મરે તમારા દુશ્મન, અને અપમાન કર્યું. કેમ અપમાન કર્યું તમે સાંભળીને ઉતાર્યા? મને તો ઘરે દારૂ દઈને બેહાડી દો છો. ન્યા કઈ ન બોલાણું તમારાથી? રિયા, બોલતા તો મને આવડે છે. જો હું બોલું ને તો મારી બેનનું ઘર હરગી જાય. આ તો મારી બેનનો હાર હતો. જો એની જગ્યાએ કોઈક બીજો હોત ને તો એને 2 ધોકા ભેગો તો પાડી દીધો હોત. પાડી જ દેવાનો હતો. હવે હું બેનના સાસરે જઈશ અને મારે મારી નજરે જોવું છે કે એની સાસુ એના સસરા એની સાથે કઈ ટાઈપનું વર્તન કરે છે, અને બેને મારે આમ પાણીમાં બેહાડી દેવા છે. ઈ વળી શું? બસ, મારી બેનના ઘરમાં તારે કઈ દાપણ કરવાની જરૂર નથી. અને જો તે કઈ કહ્યું ને રિયા, આપણા બેની મજા બગડી જાય એટલું ધ્યાન રાખજે. આવી ગયા ને લાઈન ઉપર. આપણા બેની મજા બગડી જાય ને સુરવીર થઈ ગયો, ભાઈડો મુછાળો થઈ ગયો. બાકી વાત બીજે ક્યાંય કરવાની હોય તો મોઢું બંધ. કા એ નથી બોલવું તમારી બેનના ઘરમાં. મારે શું કામ છે બોલીને? હું ખોટે ખોટી આ જીવ બાળતી આવી, અને મારે હું તમારી વાત કરવી તમારી? મારે કોઈ વાત જ નથી કરવી. જાઓ. કૂતા હે ને કાંઈ પડી છે બાપુજી? હું છે? હું આવ્યો તું વાડીએ વાહે વાહે? આવું નહીં, કામ હોય તો જ આવ્યો હોય બાપુજી હું. અરે ઘરે થોખ લેવા દેતા નથી, અહીં તો શાંતિ રાખો. તમે ધાયરી છે હું બાપુજી? મને તો એ નથી સમજાતું. અરે તે હું ધાર્યું છે ઈ કે ને? કા હું મેં ધાર્યું કરસ? શું છે બાપુજી? આમ ન હોય, આમ ન હોય. તમારે મારું ઘર હાલવા દેવું છે કે નથી હાલવા દેવું મને એ તો કયો તમે. એટલે તારું ઘર તો હાલે છે, હું વાંધો આવ્યો તારા ઘરમાં તને? આ જોવો ને, આ તમે કાલ મારા ઘરમાં હોળી નો હરગાવી. હોડી ગઈ 6 મહિના થઈ ગયા. હું વાત કરસ તું?
એટલે આ બાપા આડોડાઈ મૂકો, ઈ હોળીનું નથી કેતો. તમે કાલ મારા ઘરમાં જે આગ લગાવી ને એનું કહું છું. શું થયું તારા ઘરમાં? હે, શેની આગ લાગી? તારી ઘરવાળીને શું થયું કે? હે? ભગવાન બાપા, આ કાલ મારો હાડો આવ્યો તો તમને ઈ કહું છું બાપુજી. ઓ, તારો હાડો આવ્યો તો એટલે તારી વોવે તારી કાન ભંભેરણી કરી. બોલ બોલ બોલ, હું તારી વોવે શું કીધું બોલ? બાપુજી, કાન ભમેડીને એવી વાતો ન આવે. તમારે એની હારે એવું વર્તન કરવાની ક્યાં જરૂર હતી? તમારે મારા હાડાને ઘરની બહાર કાઢી મૂકવાની ક્યાં જરૂર હતી? તો બીજું શું કરું એને? હે, બીજું શું કરું તું કે? પણ એવું વર્તન કરાય બાપુજી? તને ખબર છે કે તારા હાડાએ 5 વર્ષ પહેલા મારી હારે શું કર્યું તું ઈ? હે, ખબર છે તને? 5 વર્ષ પહેલા હું જે કંપનીમાં નોકરી કરતો હતો ને, એ કંપનીનો એ સુપરવાઇઝર હતો. અને સુપરવાઇઝર હતો એટલે એને મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ ઘરનો સુપરવાઇઝર કોણ છે? હું છું. એટલે મેં હિસાબ બરોબર કર્યો. હું બાપુજી, ત્યારે તમે કંપનીમાં કામ કરતા હતા એ વાત આખી અલગ છે, અને અત્યારે તો આપણે હગાવાલા થયા છે, એટલે થોડું ઘણું આપણે જાતું કરવાનું હોય. જો આમાં જાતું બાતું કાંઈ નહીં થાય. અને સાંભળી લે, તને ન પહોંચતું હોય ને તો તું ને તારી બાયડી લબાસા લઈ અને ઘરની બહાર નીકળી જાવ. બાપુજી, એ વાત આખી જુદી છે. આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ ખોટું હોય. એય, તું મારો બાપ છો કે હું તારો બાપ છું? હે? અને 5 વર્ષ પહેલા જે મારા પર વીતી છે ને એ મને જ ખબર પડે. સમજી ગયો? અને તું મને સમજાવસ? બાપુજી, અત્યારે હું તમને સમજાવું છું, તમે નથી સમજતા ને, પણ તમને જેથી સમજાય ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એ ભલે મોડું થઈ જાય. એ કહું છું અહીંથી તું વેતી નો થા ને હોવા દે મને. બાપુજી, મમ્મી, આ ઘરમાં વહુ છે, હા, આવું બધું કરીને તમે મને પાપમાં પાડવા માંગો છો? અરે એવું નથી બેટા, એમાં પાપમાં પડવાની ક્યાં વાત આવી? મને એમ થયું આજે તારો મૂડ નથી તો હું કરી લઉં, એમાં શું થઈ ગયું? તો હું કંઈ મારી જવાબદારીથી ભાગી તો ન શકું ને. મૂડ હોય કે ન હોય, વહુની જે ફરજ હોય એ તો મારે પૂરી કરવી કે નહીં? તમે ઉપાધિ કરો માં, હું બધાય કામ કરી લઈશ. મારે થોડું છે ને નીચે આવતા મોડું થઈ ગયું, નકર તો હું વહેલી આવી ગઈ હોત. નિકિતા બેટા, હું બધુંય જાણું, પણ તને તો ખ્યાલ જ છે ને કે તારા સસરાનો સ્વભાવ કેટલો જિદ્દી છે. તું એનું કંઈ મનમાં ના લેતી. ના લો મગજમાં. મને કદાચ બે ફડાકા મારી દે ને તોય સામે કુકારો ન કરું. અરે કદાચ મને ગાળું દઈ દે ને તો હું એક શબ્દ સામે ન બોલું. પણ મમ્મી, આ દુનિયાની એવી કઈ દીકરી હોય કે જેની નજરની સામે એના માવતરનું અપમાન થાય અને એ ચૂપચાપ જોયા કરે? અરે મારો ભાઈ હતો, ઈ મારા બાપ ઠેકાણે. એને બાપ કહું તોય ભલે ને ભાઈ કહું તોય ભલે. ઈ ભાઈને વગર કારણે એનું અપમાન કર્યું. અરે હું કરવા આવ્યો તો આયા ખાલી એને બેનને મળવાને. ખાલી મને એટલું કહ્યું, મારી જગ્યાએ તમે હોત અને તમારા ભાઈનું આવું અપમાન થયું હોત તો તમારું કાળજું ન કપાત. નિકિતા, હું તારી વેદના સમજુ છું બેટા, પણ તને તો ખબર છે ને કે તારા સસરાને આટલા વર્ષ મેં પાણીમાં થોડા નાખ્યા છે, અને આ ઉંમરે જો હું એને કંઈ પણ કહીશ ને તો કઈ ઠેકપણે મારે ઘર છોડવાનો વારો આવશે બેટા. ના, તમારે ઘર નથી છોડવું. મને ખબર છે એટલે તો મૂંગા મોઢે બધું સહન કરું. હું મારા સસરાની સામે કાંઈ ન બોલી હક, પણ તમે તો કહી શકો ને. તમે એને બે શબ્દ કહીને સમજાવી ન શકો. નિકિતા બેટા, હું લાચાર છું, અને લગ્નના આટલા વર્ષો પછી પણ તારા સસરાના સ્વભાવમાં બદલાવ ન આવ્યો એટલે ન જ આવ્યો. પણ મારી એક સલાહ છે બેટા, તું આજે મને એક સાસુ નહીં પણ એક માં ગણી અને મારી એક સલાહ તું માન. જો બેટા, જિંદગીની અંદર હંમેશા સુખ દુઃખ અને તડકો છાયો તો આવવાના જ છે, પણ ભગવાન ઉપર ભરોસો રાખ, એ બધું હારાવાના કરી દેશે.
હવે બસ એના એક ઉપર જ ભરોસો. હવે મેં બધોય ભરોસો ભગવાન ઉપર મૂક્યો છે. બાકી તમારા કોઈથી તો હવે કાંઈ થાય એમ નથી. નિકિતા, નિકિતા, હવે આજે મારો ધર્મ મને એમ કહે છે કે મારે કંઈક બોલવું જ પડશે. નિકિતાબેન, ભાભી, તમે ત્યાં રહ્યો, હું જ ત્યાં આવું. ભાભી, તમે હા અહીંયા શાંત થઈ જા, શાંત થઈ જા, ગભરા નહીં. હું અહીંયા કઈ તારું બગાડવા નથી આવી. ભાભી, તમે જાઓ ને અહીંથી. હું જવા માટે નથી આવી ગાંડી. હું તારો અહીંયા રહેલો જમીર છે ને, જે સૂતેલો છે ને જગાડવા આવી છું. ખબર પડે છે કે નહીં તને કઈ? ભાભી, શું કરું શું ન કરું કાંઈ ખબર નથી પડતી. કાં ખબર નથી પડતી? અરે ગાંડી, તને ખબર પાડવા તો અહીં આવી છું, કઈ એમને એમ નથી આવી. તને ક્યાં નથી સમજાતું? મને તું વાત તો કર. તે મને કઈ કીધું? ભાભી, આ ઘરમાં હું કોઈને મારા સસરાના સ્વભાવનું કહું છું ને તો બધાય વાત ફેરવી નાખે છે. મારા સાસુ પાસે જઈને વાત કરું તો એ પોતાના પતિ ધર્મની આગળ લાચાર બતાવે છે. રવિને કાંઈ વાત કરું તો રવિ પોતાના પપ્પાની સામે કંઈ બોલી નથી શકતા. પપ્પા એનું માનતા નથી. ઘરવાળો ને સાસુ બેય લાચાર છે, તો હું શું કરું? ઓહો, આટલો બધો વિશ્વાસ! તારા વિશ્વાસને તો મારે દાંત દેવી પડે. વાહ! મને એક વાતનો જવાબ દે ખાલી. જ્યારે તારા સાસુ તારા સસરા સાથે આ ચર્ચા કરવા ગયા ત્યારે તું ત્યાં હાજર હતી? ના ભાભી. ઓકે. જ્યારે તારો ધણી તારા સસરા સાથે વાત કરવા ગયો ત્યારે તું ત્યાં હાજર હતી? ના, નહોતી. પણ ભાભી, ઘરના લોકો વાતચીત કરતા હોય એમાં હું જઈને શું કરું? તો તું ઘરની નથી? હું તને આજ સમજાવવા આવી છું. હવે સમજણ પડી તને? પડી? હંમેશા નજર બાજ જેવી રાખવાની ને ચતુરાઈ શિયાળ જેવી રાખવાની. અરે જાગ! હું તને કહું છું ને તારા ભાઈને કહું છું કે જાગો. આમ ક્યાં સુધી ચૂપ રહેશો? નથી તું બોલી શકતી, નથી તારો ભાઈ બોલી શકતો. ન્યા ઈ રોવે, અહીંયા તું રોવસ. અરે યાર, તમે લોકો રોવા ધોવા જ આવ્યા છો આજ. હું કેવી રીતના સમજાવું તને? થોડુંક સમજ નીકુ, થોડુંક સમજ, થોડીક જાગ. તારી આંખ ઉપર જે પટ્ટી છે ને એને કાઢી નાખ અને તું બોલ. જો તને બોલતા કોઈ રોકે અને તને કોઈ કાંઈ કહે ને તો હું બેઠી છું. કોણ? હું તારી ભાભી નથી, તારી માં છું. માં. તને એમ હશે કે મારી માં નથી ને એટલે મારું કોઈ નથી. અરે ગાંડી, એવડા મોટા વેમમાં ન રહેતી. આ તારી માં ઠેકાણે તારી ભાભી અને તારો બાપ ઠેકાણે તારો ભાઈ હજી બેઠો છે. હો, તને કોઈથી આકલી નહીં મૂકે. તને તું મુંજામાં તું ખાલી એક પગલું તું આગળ આય, અમે તારી મોર આવીશું. ભાભી, આવી રીતે તમે અહીં આવીને આહુડા પાડો અને આ બધુંય કહેવાની તમારે કાંઈ જરૂર નથી. અરે કદાચ ઉપરથી ભગવાન આવીને એમ કહે ને કે તારો ભાઈ અને તારા ભાભી તારી હારે દગો કરે છે તો એ ભગવાનને ઘણીવાર માટે કહી દો કે તું ખોટો છો. હું તને એ જ કહું છું, તું જરાય ન મૂંઝાતી. હું તને એટલે જ કહેતી હતી કે તું બોલ, અમે તારા ભેગા છીએ. અને જો એક વાત હજી યાદ રાખજે નિકિતા બેન, કે જ્યારે તને એમ થાય ને કે મારી યાર અહીંયા અન્યાય થાય છે તે દિવસે બે પગે દોડીને સીધી મારી પાસે આવી આવજે. તારો ભાઈ ને તારી ભાભી બે તારી રાહ જોતા હશો. તને ઘરમાં હું તને દીકરીની જેમ રાખીશ, દીકરીની. નિકિતા, હું તને મારા માથે બેસાડીને રાખીશ. ભાભી, તું મૂંઝામાં ને તું તારો જમીર જગાડ ને આ બધું સહન ન કર. ભાભી, શાંત થઈ જાઓ. મને ખબર છે કે કોઈ પણ કારણથી જો હું મારા પિયર પાછી આવીશ ને તો તમે મને એક ઉકાર નહીં કરો. અરે હા, બધી વાત કદાચ તમારા ગામને કેવી પડતી હશે, મને નહીં. મેં જોયા છે તમને.
તમે આજ સુધી કોઈ દિવસ મને નણંદથી નહીં પણ દીકરીથી હવાઈ રાખી છે. હું આખી દુનિયાને છાતી ઠોકીને કહું છું કે આ મારા ભાભી નહીં પણ મારી ભાભી માં છે. ભાભી હવે હું તમને હાથ જોડું, તમે અહીંથી વયા જાઓ. આ ઘરમાં એકવાર મારા બાપ સમાન ભાઈનું અપમાન થઈ ગયું છે. જો હવે મારી મા સમાન ભાભીનું અપમાન થાય ને તો હું આ ઘરમાં હવે એક ઘડી નહીં રહી શકું. નિકુ, હું અહીંયાથી જાઉં એક જ શરતે કે તું મને ભરોસો અપાવ કે મેં જે તને કીધું છે ને તું ભૂલીશ નહીં અને તું ઈ જ ડગલે હાલીશ. તને મારા ગળાના હમ છો તો જ હું અહીંથી જાઉં. ભાભી સમજ્યો માં, તમે જે સલાહ મારા ગળે બાંધી છે ને હવે હું એ જ સલાહના પગલે પગલે હાલીશ. તમે ઉપાધિ કરો માં, અને જો મને કાંઈ એવું છું પડશે ને તો મારા માવતર ક્યાં નથી, હું આવતી રહીશ. અડધી રાત્રે મને ફોન કરજો, મુંજાતી નહીં ને તારું ધ્યાન રાખજો. હા હો, અને અમે છીએ હો. તમે કઈ રીતે પપ્પા હારે વાત? હા, કઈ રીતે વાત? શું કીધું? પપ્પા કોઈની વાત માને એમ નથી. માને એમ નથી કે પછી તમે વાત કરવા જ નથી ગયા? નિકિતા, હું વાત કરવા ગયો તો પપ્પા હારે. ક્યારે ગયા હતા? મેં તો ન જોયા. મેં તો છોડો, ઘરમાં કોઈએ નથી જોયા તમને પપ્પા સાથે વાત કરતા. અરે મેં વાત કરી પપ્પા હારે. શું કીધું તમારા પપ્પાએ તમને? પપ્પાને મેં કીધું કે તમે આ બધી હું ધારી છે. પપ્પાએ વાતનો કઈ જવાબ જ ન દીધો. ત્રાહું જ બોલે છે. વાહ, આ સારું નહીં. માને લાચારી આડી આવે છે ને દીકરાને બાપ ત્રાસું બોલે છે. પણ તું આવી રીતે કા બોલસ? કોઈ દી તો તું આવી રીતે બોલતી નથી. ન બોલું તો શું કરું? આંખ બંધ કરીને તમારા બધા ઉપર ભરોસો કરું છું. મને એમ હતું કે આજે નહીં ને કાલે તમે આજે મારા ભાઈનો અન્યાય થયો છે ને, મને એમ હતું કે આજે નહીં તો કાલે મારા ભાઈનું જે અપમાન થયું છે ને એનો વળતો જવાબ પપ્પાને આપશો. અને તમે ખાતરી અપાવી જ હતી ને મને. જ્યારે હું રડતી હતી ત્યારે ત્યાં આવીને બહુ હોશિયારી મારી હતી કે તું ઉપાધિ કરમાં. આનો જવાબ તો હું પપ્પા પાસેથી લઈશ. પણ નિકિતા, તારું વર્તન આખું કેમ બદલી ગયું? મને કઈ સમજાતું નથી. મેં પપ્પા હારે વાત કરી હતી, તને મારો ભરોસો નથી આવતો? નથી. હું કેમ માનું? ગમે એમ તે તમે એના જ દીકરા છો ને. શું કીધું? શું કીધું તે? શું બોલી તું? મેં એમ કીધું કે ગમે એમ તે તમે એના દીકરા. કહેવત છે ને કે ગમે એમ તે પેટ ગુડાકોર જ વળે. વાહ વાહ, હારો ન્યાય આપ્યો તે મને. હારો ન્યાય આપ્યો. હું બાપા હારે કેટલો બાઈજો, તને મારો વિશ્વાસ નથી આવતો? નથી. મેં તો નથી જોયા ને કે તમે તમારા બાપ હારે બાંધ્યા છો કે નથી બાંધ્યા. મેં મારા બાપને કેવા કેવા શબ્દ કીધા, તારા ખાતર કીધા, તોય તને મારો વિશ્વાસ જ નથી આવતો. નથી વિશ્વાસ. શું કરશું? અમે બે બાપ દીકરો બાજી, એક તારે જોવું છે ને? હા, મારે એક જોવું છે કે તમે બાપ દીકરો બે કેમ બાંધો છો. મને ખબર પડે ને કે તમે મારા માટે હું કરી શકો છો ને હું નહીં. હાલ હાલ મારી ભેગી. પણ તમે મારી વાત બસ એક વારમાં તને સમજ નથી પડતી? હે, વારી ઘણી એક ને એક વાત કરવાની. એટલે તારા મગજમાં ઉતરે છે કે નહીં? જો તું મને 10 વખત પૂછીશ ને તો મારો એક જ જવાબ છે, અને એ જવાબ તને ખબર છે. મગજ ખાઈ ગઈ છો? આજ દિન લગીન મેં તમને એક શબ્દ નથી કીધો. ઓહ વાહ, આવો આવો આવો. તને એકલાને જવાબથી સંતોષ ન થયો એટલે ઘરવાળીને લઈને આવ્યો એમ? લે સાંભળ સાંભળ, બાપાને મેં વાત કરી પણ બાપો કોઈનું માન હોતો જોઈને. લે લે લે, આ તો માખણના મોઢું આવ્યું. અરે તારો બાપ હું શું કે તું એક પોર દઈને? પણ હું તમે પણ જુવાન દીકરા ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી જરાય તમને? તું ચૂપ રે. હું તમને કહી દઉં છું, આ તમારી જીત છે ને એનું પરિણામ તમારે બહુ ખરાબ ભોગવવું પડશે. એનું પરિણામ જી આવે એ મારે નક્કી કરવાનું છે, તારે નક્કી નથી કરવાનું, સમજીને? અને સાંભળી લ્યો, આ ઘર છે ને મારું છે. આ ઘરમાં મારું હાલે છે, મારું હાલશે અને મારું જાણવાનું છે, સમજી ગયા તમે?
જે કોઈના ઘરમાં રહેવું હોય ને એ રહી શકે છે અને જેને જવું હોય ને એ વેતી ના થઈ જાય. હું અટાણે વાડીએ જાઉં છું, પાછો આવું ને તો અહીંયા કોઈ હોવા ન જોઈએ, સમજા? બાપુજીએ તો હદ વટાવી. રવિ, મને નહોતી ખબર કે બાપુજી ખરેખર કોઈનું નથી માનતા. મને એમ હતું કે તમે બાપુજીને વાત નહોતી કરી એટલે. નિકિતા બેટા, રવિ, તને તો ખબર છે ને તારા બાપુજી કેવા જીદી સ્વભાવના છે. આ બાપુજીનું શું કરવું એ નથી સમજાતું. નિકિતા, હવે તો તને વિશ્વાસ આવી ગયો ને કે તારા હાટું હું કેટલી બાપુજી હારે માથાકૂટ કરું છું. રવિ, તમે સાચા હતા અને મમ્મી તમે. મને અત્યાર સુધી ગેરસમજણ હતી કે તમે બે મારા નથી, પણ આજે ઈ મારી ગેરસમજણ દૂર થઈ ગઈ કે પપ્પા કોઈના કયામાં નથી. તમે ઉપાધિ ન કરતા. હવે હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં. આ ઘરમાં તમે બે જ છો કે જે મારા છો. અને રહી વાત પપ્પાની, તો હવે જ્યારે ઈશ્વર અને સમીર બેય ભેળા મળીને પપ્પાને સદબુદ્ધિ આપશે ને ત્યારે મારો ન્યાય થાય. ત્યાં સુધી પપ્પાને જેટલું મારું કે મારા પરિવારનું અપમાન કરવું હોય ને એટલું કર્યા કરે. બસ બેટા, મારે આજ જોતું હતું, આજ તારા મોઢે સાંભળવું હતું બેટા મારે. બસ રવિની માં, હે રવિની માં, રવિ, નિકિતા વહુ, ક્યાં છો અંદર? બહાર આવો અહીંયા. સંભળાતું નથી? હા બાપુજી. કેમ એટલી બધી વાર લાગી? તમે લોકો હજી શું કરો છો? એમ નહીં, પણ હવે આવ મારે હું જાઉં તો ક્યાં જાઉં? બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. મારે તમને કંઈક વધારે બોલાઈ ગયું તો મને માફ કરી દો, પણ આ ઘર મૂકીને જવાનું કયો માં. હા બાપુજી, તમારે જેટલા દુઃખ દેવા હોય ને એટલા દો. અમે મૂંગા મોઢે બધું સહન કરી લેવું, પણ આ ઘર મૂકીને અમને જવાનું ન કહ્યું. કહી દીધું તમે બધાએ? તમે કહો એમ કરશો આમ બાપુજી. પછી હા હા, તમે જેમ કહેશો એમ અમે બધાય કરશું. કોઈ દિવસ તમારી સામે એક ઊંચો અવાજ નહીં કરી. બાપુજી, તમે દાંત કેમ કાઢો છો? કેમ? બાપુજી, બાપ નામ બસ તમે દાંત કાઢો તમારા જીવ આમ થાય છે. કા? કેમ કે કાગડાને કોતક ખાઈને ડેડકાનો જીવ જાય એવું અમને લાગે છે. ચૂપ! અત્યાર સુધી આ ઘરમાં કોનું ચાલતું હતું? તમારું ચાલતું હતું ને? તો પછી હવે છે ને મારું નહીં હાલે. કેમ બાપુજી? હવે તમારો બધાનું હાલશે. હે? હા. બાપુજી, આ તમે બહાર ગયા એમાં તમને કંઈ થઈ નથી ગયું ને? અરે ના બેટા ના, મને કાંઈ નથી થયું. આ ક્યાંક સપનું તો નથી જોતી ને હું. બાપુજી ચીટીઓ ભરો. અરે મને નહીં, ચીટીઓ તારી માને ભર. થોડે દિવસે સપના ઈ જોવે છે. જો સાંભળ, તું સપનામાં હો ને તો જાગી જજે. આ સપનું નથી, સત્ય હકીકત છે. અત્યારે મને સત્ય સમજાઈ ગયું છે અને હું તમારા બધાની માફી માંગુ છું. બાપુજી, આ મને વાત ગળાથી ઉતરી નહીં હો. અત્યાર લગી જે થઈ ગયું બધું બરોબર છે, પણ તમારામાં આટલું બધું પરિવર્તન આવ્યું કેમ? બેટા, એને માટે ઉપરવાળો જવાબદાર છે. એને પરિવર્તન આપ્યું છે. આ સુરતનો તડકો ભલે મને ગરમી દેતો હોય, પણ ઓલા સુરતની ગરમી તો હું ઉતારી જ નાખીશ. બચાવો બચાવો!
અરે પણ રહેવા દે સુરા ખોરે તને મારી નાખશે સુરા ખોરે તારા બાપના ઘરે તારે મરી જવું છે રોડ વચ્ચે ઊભો રહી જા બોલ માં અવાજ કર માં ઓલો મરી ગયો હોત તો પણ હું કઈ એને મારીને તો નાખવાનો તો હું તો ખાલી મજાક કરતો હતો તારા મજાકના ચક્કરમાં મરી ગયો હોત તો પણ મર્યો તો નથી ને તો તારે કરવાનું શું થાય છે હવે ભૂલ થઈ ગયા બીજી વાર આવું નહીં કરું તારા જેવાને આજ સજા ન મળે ને તો કાલ મોટો ગુનો કરશે કાલ મર્ડર કરીશ તું હવે તો તને પોલીસ સ્ટેશન ભેગો જ કરવો છે ભાઈ જાઓ દો બીજી વાર આવું નહીં કરું ભૂલ થઈ ગઈ ચાલ વિકટ લાગ્યું તો નથી ને મહેશભાઈ નહીં સુરજ હા મને માફ કરી દે મેં તને ખોટો સમજ્યો હતો અને મેં તારી જિંદગીમાં આગ લગાડી દીધી અને તે મને આજે આ મોટરથી બચાવ્યો મહેશભાઈ એ તો મારી ફરજ હતી સુરજ હા મને એક વાતનો તો જવાબ દે બોલો બોલો તે મને નોકરીમાંથી શા માટે કાઢ્યો હતો મહેશભાઈ જો મેં તમને નોકરીમાંથી કાઢ્યા ન હોત ને તો આજ તમારે બંગલા ન હોત અને મેં તમારી હારે કોઈ વસ્તુ ખોટી નથી કરી મેં જે કરી ને એ દોસ્તી નિભાવી છે મેં ન્યા મહેશભાઈ તમે ખોટા માર્ગે જતા હતા ત્યાંથી એટલે તમને મેં પાછા વળ્યા અને અહીંયા તમારી માથે ખોટું થતું હતું એટલે મારે એને સજા દેવી પડી અને મહેશભાઈ બે જગ્યાએ મેં દોસ્તી જ નિભાવી છે તું એકદમ સાચો છે સૂરજ મેં તને ખોટો સમજો અને તું જ મારો ખરો દોસ્ત છે સૂરજ અને બસ આ જ છે મારી સત્ય હકીકત મારા પરિવર્તનનું કારણ બાબુજી મારા ભાઈ અરે તમારું સમાધાન થઈ ગયું મારો ભાઈ હવે મારા ઘરે આવશે દીકરી આવશે નહીં અરે મારો દોસ્ત સૂરજ આવી ગયો સૂરજ દોસ્ત આવી જા અંદર ભાઈ તો મારા ઘરે રવિ મારો ભાઈ આવ્યો મારા ઘરે મારો ભાઈ